ડન છે। તો સૌથી પહેલા તો ગુજરાતીમાં તમે વાંચો, ક્યાંય પણ તમને ના લખેલું દેખાય એટલે એનો ગુણાકાર કરવો, બરાબર ને। હું આમ કહું કે મહેશના 6 ગણા, આવું કહું ને તો આ મહેશનો શું લખાય એમ, નાનો મતલબ શું થાય ગુણાકાર, અને 6 ખબર પડી। તો જ્યાં જ્યાં પણ તમને ના દેખાય નિશાની ગણિતની ભાષામાં શું લખવાની ગુણાકાર, નામ હોય એનો પહેલો શબ્દ લખી નાખવાનો, આંકડો હોય એ કોઈ આંકડો, વાર્તા પતી ગઈ, ડન છે। ચલો પછી ગણા એટલે ગુણાકાર, એ પણ તમને ખબર પડી ગઈ। હવે 5 માંથી x બાદ કરો, અને બીજું x માંથી 10 બાદ કરો, x માં 3 ઉમેરો, 11 માં x ઉમેરો। હવે બેઝિક વાક્યો છે, બરાબર। અહીંયા લખ્યું છે પેલો ભાવ માં કે માથીને આપવો, માં એટલે સરવાળો કરવાનો હશે, માથી એટલે બાદબાકી કરવાની હશે, ડન છે। એને ભાવ આપવાનો। ગણિતમાં આ કોઈ પણ વાક્ય વાંચશો તો તમારા માટે માં અથવા માથી અને ના આટલા જ શબ્દો હશે, કોઈ પણ વાક્ય વાંચશો ને તેમાં આ શબ્દો હશે, આના મતલબો સમજી લો, બરાબર છે। તો આને પેલા સમજી લો, 5 માંથી x, તો માથી વાળું વાક્ય પેલા લેવાનું, અહીંયા માથી છે, અહીંયા માં છે, તો એ પેલા લેવાનું। તો અહીંયા કરતા કોણ થશે તમારો ગુજરાતીમાં 5, તો 5 માંથી x શું કરવાનો બાદ, અહીંયા શું લખ્યું x માંથી 10 બાદ કરો, x માંથી 10 બાદ કરો, પછી શું લખ્યું છે x માં એટલે પ્લસ કરવાના, તો x પ્લસ 3, અને અહીંયા 11 માં x ઉમેરો, એટલે પેલા 11 લખવાના ને એમાં x ઉમેરવાના। જોજો શરૂઆત ક્યાંથી કરવાની, તો કે જેની પાછળ માં હોય, જેની પાછળ માથી હોય, કે જેની પાછળ ના હોય। શું? જેની પાછળ માં હોય, જેની પાછળ માસી હોય, કે જેની પાછળ નાના હોય।